નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પૂજારા ન્યૂઝ નેટવર્ક। હવે જોઈએ અગત્યના સમાચાર। કેશોદ તાલુકા રાજપૂત યુવા સંઘ દ્વારા 27મો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો। કેશોદના શરદ ચોકમાં આવેલ ઓદિત્ય ગોહિલવાડી બ્રહ્મ સમાજ ખાતે કેશોદ તાલુકાના રાજપૂત સમાજ દ્વારા વિદ્યાર્થીઓના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। कार्यक्रम की शुरुआत डायस पर विराजमान मेहमानों डीसीएफ राजदीप झाला, न्यूरोसर्जन वोकार डॉक्टर जिगर सिंह जडेजा, एआरटी और इंस्पेक्टर युवराज सिंह वाघेला, पीएससी वेरावल रामदेव सिंह रायजादा तथा केशोद सर्व समाजना प्रमुख हरदेव सिंह रायजादा द्वारा दीप प्रागट्य कर कार्यक्रम की शुरुआत करवामां आवी हती। મહેમાનોનું શાબ્દિક સ્વાગત નરેન્દ્રસિંહ રાયજાદા દ્વારા કરવામાં આવેલું હતું। ત્યારબાદ મહેમાનોનું સ્વાગત પુષ્પગુચ્છથી કરવામાં આવેલું હતું। કેશોદ તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ સિદ્ધરાજસિંહ રાયજાદાના જણાવ્યા મુજબ છેલ્લા 7 વર્ષથી કેશોદ અને કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના તેજસ્વી તારલાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આજ રોજ યોજાયેલ સન્માન સમારંભમાં ધોરણ 1 થી કોલેજ સુધીના 1 થી 3 રેન્ક સુધીના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા રાજપૂત યુવા સંઘના ઉપપ્રમુખ બળદેવસિંહ ગોહિલ તથા મહામંત્રી કૃપાલસિંહ રાયજાદા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। કાર્યક્રમનું સંચાલન તેમજ એનાઉન્સમેન્ટ મહાવીરસિંહ ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું। નમસ્કાર, જય માતાજી। કૃપાલસિંહ રાયજાદા કેશોદ આજનો જો 27મો ઇનામ વિદ્યાર્થી કાર્યક્રમ યોજાયો હતો કેશોદ તાલુકા રાજપૂત યુવા સંઘની અંદર, જેમાંથી આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેલા બહોળી સંખ્યામાંથી કેશોદ તાલુકાના આજુબાજુના વિદ્યાર્થીઓ, માતાઓ, બહેનો, વડીલો બધા ઉપસ્થિત રહેલા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામો આપેલા છે, જેમાં દાતાઓશ્રીઓ, પછી આવેલા મહેમાનો અને કેશોદ તાલુકાની તમામ ટીમ તથા આજુબાજુના તમામ કારોબારી સભ્યોએ ખૂબ સારી એવી મહેનત ઉઠાવી અને આ કાર્યક્રમની સફળતા બનાવેલ છે, એનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જય માતા।